હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચર્સમાં આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની બે મેથડ કવર કરી. પહેલી મેથડ હતી આપણી ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ અને સેકન્ડ નોન રેસિપ્રોકલ મેથડ કે જેને આપણે સ્ટેપ મેથડ પણ કહીએ છીએ. આજે સ્ટાર્ટ કરશું રેસિપ્રોકલ મેથડ. એના અંદર ત્રણ મેથડ છે. પહેલી છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, સેકન્ડ છે સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ અને થર્ડ છે આપણી ટ્રાયલ એન્ડ એરર મેથડ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. પણ મેઇન વસ્તુ શું છે કે રેસિપ્રોકલ મેથડ ક્યારે આવે? તો જ્યારે આપણે શું કરતા હતા, પહેલી મેથડ ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ પોતે પોતાને બેનિફિટ ના આપતા હોય, ઓનલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ પોતાનો બેનિફિટ આપતા હોય અથવા પોતાની સર્વિસ આપતા હોય, ત્યારે આપણે ડાયરેક્ટલી સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સ કોને આપી દેતા હતા? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. સેકન્ડ મેથડ આપણે જોઈ એમાં શું કરતા હતા, આ ટાઈપનું તમને ડિસ્ટ્રીબ્યુશન માટેનું પર્સન્ટેજ કે આપેલું હોય ત્યારે આપણે જોતા હતા કે સ્ટેપ વાઇઝ એલોકેટ કરતા હતા અને સર્વિસ ડિપાર્ટમેન્ટ શું કરતું હતું તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને બાકીના કોઈ સર્વિસ ડિપાર્ટમેન્ટને પણ પોતાનો બેનિફિટ આપતો હોય ત્યારે આપણે સેકન્ડ મેથડ એટલે કે સ્ટેપ મેથડ લેતા હતા કે જે વધુમાં વધુ ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપે એનું એલોકેશન પહેલે, પછી ઓછા ડિપાર્ટમેન્ટને સર્વિસ આપે છે એના લાસ્ટ લેવાના, બરાબર. એટલે કે કેન્ટીન ડિપાર્ટમેન્ટ હોય તો એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ ઉપરાંત બે સર્વિસ ડિપાર્ટમેન્ટને પણ પોતાનો બેનિફિટ આપે તો પહેલે એનું, એટલે કે 5 ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપતું હોય, 6 ડિપાર્ટમેન્ટ હોય એમાંથી 5 ડિપાર્ટમેન્ટમાં કેન્ટીન ડિપાર્ટમેન્ટ સર્વિસ આપે છે તો પહેલે એનું એલોકેશન કરતા હતા. પછી રિપેર્સમાં આપણે શું કર્યું, 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને 1 સર્વિસ ડિપાર્ટમેન્ટ, 4 ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપે છે રિપેર ડિપાર્ટમેન્ટ, તો આપણે પછી એનું એલોકેશન કર્યું. અને થર્ડ પાવર હાઉસ હોય એ ખાલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપે છે તો એનો લાસ્ટમાં એલોકેશન કરશું. એટલે કે સેકન્ડ મેથડમાં સ્ટેપ ડિસાઇડ કરવું અગત્યનું હતું. ઇમ્પોર્ટન્ટ શું હતું? સ્ટેપ ડિસાઇડ કરવું કે પહેલે કયા સર્વિસ ડિપાર્ટમેન્ટનું એલોકેશન કરશું. એટલે એવા ડિપાર્ટમેન્ટ કે જે મેક્સિમમ ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપે છે એનું એલોકેશન પહેલે કરતા હતા. હવે વાત કરીએ રેસિપ્રોકલ મેથડમાં શું હશે. તમને ડાયરેક્ટલી સમમાં નહીં કીધું હોય કે આ કઈ મેથડનો સમ છે, તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો રેસિપ્રોકલ મેથડ ધેટ મીન્સ કે અહીંયા જેમ હતું કે કેન્ટીન ડિપાર્ટમેન્ટ છે તો એ ખાલી કોને આપે છે? રિપેર, પાવર હાઉસ અને બાકીનાને પોતાનો બેનિફિટ. પછી રિપેર છે એ કેન્ટીનને નથી જ આપતું, કેન્ટીન ડિપાર્ટમેન્ટને બીજા કોઈ ડિપાર્ટમેન્ટનો બેનિફિટ મળતો નથી. એ રીતે જ્યારે રેસિપ્રોકલ મેથડમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ પણ પોતાને એકબીજાને પોતાની સર્વિસ આપતા હોય ત્યારે જ્યાં સુધી રિપીટેટિવલી આપણે એ બંનેના એક્સપેન્સીસ એકબીજાને ન આપી દઈએ ત્યાં સુધી આ મેથડ કન્ટિન્યુ રાખવી પડે. એટલે રેસિપ્રોકલ મેથડમાં જોઈએ તો મેઇન કહેવાય કે ધીસ સર્વિસ ડિપાર્ટમેન્ટ પ્રોવાઈડ ધેર સર્વિસ ટુ ઈચ અધર, એકબીજાને પણ પોતાનો બેનિફિટ આપતા હોય સર્વિસ ડિપાર્ટમેન્ટ ત્યારે આપણે આ મેથડ લઈએ છીએ. એમાં આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. જ્યાં સુધી રિપીટેટિવલી એકબીજાને ન અપાઈ જાય અને સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ નીલ ના આવી જાય ત્યાં સુધી કન્ટિન્યુ આપણે એલોકેશન ચાલુ રાખવું પડે. એને કહેવાય રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ઇલેસ્ટ્રેશન 7 લઈએ છીએ. There are 3 production department ABC and 2 service department X and Y in the factory. The benefit of service departments are availed of by various departments in the production of percentage given below. Production department ABC અને service department X and Y આપેલા છે. X અને Y નું ડિસ્ટ્રીબ્યુશન કીધું છે તમને. એક્સ ડિપાર્ટમેન્ટ છે એ બી સી અને વાયને પોતાનો બેનિફિટ આપે છે, બરાબર. અને વાય ડિપાર્ટમેન્ટ, હવે અહીંયા આ ના આપેલું હોત તો તમે સ્ટેપ મેથડથી કરત કે પહેલે એક્સનું એલોકેશન કરી દો અને પછી વાયનું. પણ અહીંયા શું આપેલું છે? વાય ડિપાર્ટમેન્ટ છે એ બી સી અને એક્સને પણ પોતાનો બેનિફિટ આપે છે. એટલે તમે પહેલે કરશો એલોકેશન એક્સનું, એટલે એક્સના બધા જ એક્સપેન્સીસ કોને આપી દેશો? એ બી સી અને વાયને આપી દેશો. પછી વાયમાં એક્સપેન્સ કયો આવ્યો? વાયનો પોતાનો હતો એ અને એક્સનો મળ્યો એ. પછી તમે જ્યારે વાયનું ડિસ્ટ્રીબ્યુશન કરશો ત્યારે અહીંયા નીલ થઈ ગયું હતું એ પાછું એને વાયનો એક્સપેન્સ પણ મળશે 20% એક્સને, એટલે પાછો એનો પણ આવી જશે.
એટલે જ્યાં સુધી આ બંનેનું પોતાનો હિસાબ ઇન્ટરનલી જે અકાઉન્ટ્સ પૂરા ન થાય, નીલ ન થાય સર્વિસ ડિપાર્ટમેન્ટના, ત્યાં સુધી આપણે એલોકેશન ચાલુ રાખવું પડશે. એને કહેશું રીડિસ્ટ્રીબ્યુશન મેથડ. The overheads of 5 departments are 4,000, 3,500, 3,000, 1,170 and 1,500 respectively. Apportion the service department expense over production department by repeated distribution method. અહીંયા કહી દીધું છે repeated distribution method. કરીએ સ્ટાર્ટ. આપણે પ્રાઇમરી એલોકેશન પછી કેટલા આવ્યા એક્સપેન્સ એ કહી દીધા છે, એટલે આપણે ખાલી સેકન્ડ સ્ટેટમેન્ટ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનનું બનાવવાનું છે. બરાબર, બનાવી દઈએ. એક્સપેન્સીસ એપોર્શન જેટલા આપેલા છે, ફર્સ્ટ એલોકેશન પ્રાઇમરી એલોકેશન પછી એઝ ઇટ ઇઝ લખી નાખશું. એબીસીમાં છે 4,000, 3,500, 3,000, 1,170 અને 1,500 ટોટલ કરશો એટલે તમને મળશે 13,170 ટોટલ. હવે ઘણા બધા ઇલેસ્ટ્રેશનમાં તમને ટોટલની કોલમ નહીં આપી હોય સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં, પણ આપણે અહીંયા લખશું જેથી બધા સ્ટુડન્ટની મિસ્ટેક ના થાય અને સેમ સ્ટેટમેન્ટ હોય તો તમને ભૂલ પણ થવાની શક્યતા ના રહે. હવે એક્સના ડિસ્ટ્રીબ્યુશન કરશું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ ડિપાર્ટમેન્ટ. ડિસ્ટ્રીબ્યુશન એક્સ ડિપાર્ટમેન્ટનું તમને કીધું છે પ્રપોર્શન 20%, 40%, 30%, એક્સમાં નીલ અને 10%. બરાબર, પર્સન્ટેજ છે, પ્રપોર્શન નથી એટલે ડિરેક્ટલી કરશો. સોરી, અહીંયા એબીસી પછી અહીંયા છે એક્સ એન્ડ વાય. ક્લિયર? એક્સ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ કેટલો હતો 1,170. તમે આપો છો આ પર્સન્ટેજમાં 1,170 ઇન્ટુ 20% કરશો એટલે તમને મળશે 234, 40% 468, 351 અને 117. ક્લિયર? હવે અહીંયા આપણે જનરલી ટોટલ નહોતા કરતા, પણ આ મેથડ રેસિપ્રોકલ મેથડમાં એક એક ડિસ્ટ્રીબ્યુશન પતે પછી ટોટલ કરશું, કારણ કે આનો એક્સપેન્સ વધશે એ રીતે ભૂલ ન થાય. બરાબર, નહીંતર દરેક વખતે તમને ટોટલ તો કરવું જ પડશે. અહીંયા કોઈ ચેન્જીસ નહીં, કારણ કે એક ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ ઘટ્યો અને બાકી બધામાં એડ કરી નાખીએ છીએ, એટલે ટોટલ તો એટલું જ રહેશે. 4,234, પછી અહીંયા 3,968, 3,351 એન્ડ 1,617. બરાબર. હવે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વાય ડિપાર્ટમેન્ટ. અને વાય ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ કેટલો આપવાનો છે તો કે 40%, 20%, 20% એન્ડ 20%. હવે અહીંયા આ મેથડ છે એ ખબર પડે, રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. અહીંયા આપણે શું કરતા હતા, જ્યારે એક્સનું નીલ થઈ જાય પછી વાયના એક્સપેન્સીસ જનરલી એબીસીને જ આપવાના હોય તો આપણી ફર્સ્ટ અથવા સેકન્ડ મેથડ. બરાબર, અહીંયા આપણે 40, 20, 20ના પર્સન્ટેજ એબીસીને તો આપવાના છે, પણ એક્સને પણ 20% આપશે વાય ડિપાર્ટમેન્ટ. એટલા માટે આ રેસિપ્રોકલ મેથડ છે, જે પોતાને પણ એકબીજાને બેનિફિટ આપે છે સર્વિસ ડિપાર્ટમેન્ટ, ત્યારે આ મેથડ આવશે. ક્લિયર? કરી નાખીએ. અહીંયા લેસ કરશું 1,617 અને આ ચાર ડિપાર્ટમેન્ટને એક્સપેન્સીસ આપી દેશું. 1,617 ઇન્ટુ 40% એટલે તમને મળશે 646.8 એટલે 647. 20% થાય છે તમારા 323.4 આવે છે, એટલે 323 લઈએ છીએ. પણ જ્યારે રાઉન્ડ ઓફ ન કર્યા હોય ત્યારે ટોટલ કરી લેવું. આ ચારેનું ટોટલ આટલું થતું હોવું જોઈએ, 7, 3, 3, 3, 9 અને 7.
તો એકને રાઉન્ડ ઓફ કરી નાખીએ, 4 કરીએ છીએ એટલે ચારેનું ટોટલ 1617 થવું જોઈએ. ક્લિયર? હવે અહીંયામાંથી લેસ કરી નાખ્યું એટલે ડેશ, ટોટલનું ટોટલ સેમ રહેશે. આ બધામાં એડ કરી નાખીએ. એક્સ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ પહેલાં નીલ થઈ ગયો, તો હવે પાછો એને વાયનો એક્સપેન્સ પોતાને બેર કરવાનો આવ્યો 324. અહીંયા ટોટલ થશે તમારું 3351 3674 400 2091 અને 481. ક્લિયર? હવે ફરીથી એક્સના એક્સપેન્સ ડિસ્ટ્રીબ્યુટ કરશો, કારણ કે જ્યાં સુધી આ બંને નીલ નહીં થઈ જાય. આમ તો નીલ થઈ ગયું હોત, પણ વાયના એક્સપેન્સીસ પાછા એક્સને આવ્યા એટલે એને બેર કરવાના, એટલે હજી એક્સનો એક્સપેન્સ બચ્યો છે એ આપણે ચારેને એલોકેટ કરશું. 20%, 40%, 30% અને 10%. ક્લિયર? માઇનસ કરી નાખીએ 324 અને ચારેને એલોકેટ કરી દઈએ. 64.8 આવે છે એટલે આપણે કરશું રાઉન્ડ ઓફ 65. 40% આવે છે 129.6 એટલે આપણે રાઉન્ડ ઓફ કરીને 130 કરશું. 30% તમારા આવશે 97.2 એટલે આપણે રાખશું 97 અને 10% તમારા આવે છે 32.4 દેટ મીન્સ આપણે કરશું 34. ફરીથી ચેક કરી લેવાનું. 5 ને 7 12 પ્લસ 2 14 એટલે ટોટલ એટલું થઈ જાય છે. નહીં તો રાઉન્ડ ઓફ કરતી વખતે ટોટલ આ ચારેનું આટલું ન થતું હોય તો કોઈ એકમાં લેસ અથવા તો એડ કરી દેવાનો એક, એનાથી કોઈ ચેન્જ થશે નહીં. એક્સનો ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ નીલ થઈ ગયો, પણ સામે એક્સનો બેનિફિટ વાયને મળ્યો એટલે 32 રૂપીઝ આનો એક્સપેન્સ વધી ગયો. બરાબર? આનું ટોટલ તમે કરશો એટલે તમને મળશે 4966 4421 અને 3771. સોરી, અહીંયા આવે છે 4946. ટોટલ આવશે 4946 4421 અને 3771. એક્સનું નીલ અને વાયનું કેટલું થઈ જશે 32. ફરીથી એક્સ ડિપાર્ટમેન્ટના આપી દીધા. હવે વાય ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ બાકીનાને આપીએ તો વાયનું રીડિસ્ટ્રીબ્યુશન કરશું. ફરીથી એ જ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે જ્યાં સુધી એક્સ અને વાયના નીલ ન થઈ જાય એક્સપેન્સીસ. વાય ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસનું તમારું પર્સન્ટેજ આપેલા છે 40%, 20%, 20% એન્ડ 20%. આપી દઈએ. -32 કરી નાખીએ એક્સમાં, સોરી વાયમાં, અને આ ચારને આપી દઈએ. 32 ઇન્ટુ 40% એટલે તમારા આવે છે 12.8 એટલે આપણે લખશું 6.4 આવે છે એટલે આપણે લખશું 6 અને 6. પછી ટોટલ કરી લેવાનું. 6 3 18 પ્લસ 13 એટલે તમારા થાય 31. આપણું ટોટલ 32 થવું જોઈએ એટલે કોઈ પણ એકને રાઉન્ડ ઓફ કરી દેશું. ક્લિયર? એટલે આપણે આને 7 કરી દઈએ છીએ. કોઈ પણ એકને કરશો તો બી ચાલશે. ફરીથી ટોટલ કરીએ. વાય ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ નીલ થઈ ગયો, એક્સ ડિપાર્ટમેન્ટને ફરીથી એક્સપેન્સ આવી ગયા 7. અહીંયા ટોટલ કરશો એટલે તમને મળશે 300 777 4427 અને અહીંયા મળે છે તમને 4959. ટોટલ એટલું જ 13,170. હવે ઓનલી 7 રૂપીઝ બાકી છે. ફરીથી રીડિસ્ટ્રીબ્યુશન એક્સ ડિપાર્ટમેન્ટના કરી દેશું આપણે. 20%, 40%, 30% અને 10%. ₹7. હવે જ્યારે નાની અમાઉન્ટ આવી જાય પછી તમને રાઉન્ડ ઓફ કરીને આ ત્રણને આપી દેશો તો ચાલશે. આપણે કરશું 7ના 20% એટલે 1.4 આવે. આપણે અહીંયા લખશું 2.
40% તમને મળશે 2.8 એટલે આપણે લખશું 3, 30% કરશો એટલે તમને મળશે 2.1 એટલે આપણે કરીએ છીએ 2 અને અહીંયા -7 હવે અને 10% કરો તમે એટલે તમને મળે 0.7. 0.7 ને રાઉન્ડ ઓફ 1 અહીંયા કરવાની જરૂર નથી, આપણે અહીંયા એક્સ્ટ્રા આપી દીધા છે, બરાબર. એટલે અહીંયા હવે નીલ પોઈન્ટમાં જવાની જરૂર નથી એટલે નીલ કરી નાખશો અને આ લેસ કરશો એટલે આ બંનેનું નીલ થઈ જાય. ડિસ્ટ્રીબ્યુશન અહીંયા પૂરું થશે. 4961 4430 and 3779. ક્લિયર. જ્યાં સુધી આ બંને એક્સપેન્સ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ અને વાયના નીલ ન થાય ત્યાં સુધી ડિસ્ટ્રીબ્યુશન ચાલુ રાખવાનું છે. એને કહેવાય રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ક્લિયર. આના પછીની બે મેથડ છે સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ અને ટ્રાયલ એન્ડ એરર મેથડ. એમાં ટ્રાયલ એન્ડ એરર મેથડ અત્યારે સમજી લઈએ છીએ, એના કોઈ સમ નથી અને સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. હવે ટ્રાયલ એન્ડ એરર મેથડ તમને સમ નથી આપેલો, એમને એમ સમજાવેલું છે, આપણે એ જોઈ લઈએ. એમાં શું કરવાનું હોય છે તો કે આપણે ખબર છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન જેવી જ મેથડ, પણ શું કરવાનું છે જે એક્સ અને વાય બે ડિપાર્ટમેન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટ હતા એનો જ ઇન્ટરનલ પહેલે હિસાબ પતાવી લો અને પછી ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ પહેલી મેથડ જેમ બાકીનો જે એક્સપેન્સ આવે એ તમે કોને આપી દો, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ABCને. એમ આ મેથડ કે છે. તમને અહીંયા સમજાવેલી છે મેથડ, બાકી એના સમ નથી એટલે લઈએ છીએ. એમાં કીધું છે 5 ડિપાર્ટમેન્ટ છે ABC અને એક્સ એન્ડ વાય. એમાં આ બંને સર્વિસ ડિપાર્ટમેન્ટ છે XY અને ABC પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. એલોકેટેડ એક્સપેન્સ આપેલું છે 4000, 3500, 3000, 1170 એન્ડ 1500. જે આપણે લાસ્ટ ઇલિસ્ટ્રેશન લીધું એ જ નંબર્સ એ જ ફિગર્સ કન્ટિન્યુ કર્યા છે, બરાબર. હવે ટ્રાયલ એન્ડ એરર મેથડ શું કહે છે તો કે એક્સ અને વાયનો જે હિસાબ છે એ પોતે ઇન્ટરનલી પહેલે કમ્પ્લીટ કરી લો, પછી જે આવે એ કોને આપી દો, ABCને આપી દો. એટલે કે પછી આપણે ફર્સ્ટ મેથડ જોઈતી એ મેથડથી હિસાબ પતાવી લેવાનો છે. પહેલાં આ બંનેના ઇન્ટરનલ જે પર્સન્ટેજ એકબીજાને જે આપે છે બેનિફિટ એટલો લઈ લો. તો આપણે લઈએ છીએ ABCના એક્સપેન્સ નહીં પણ એક્સ એન્ડ વાયના 1170 એન્ડ 1500 સર્વિસ ડિપાર્ટમેન્ટનો હિસાબ પતાવી લઈએ. 1170 એન્ડ 1500 તમે શું કરશો, પહેલે એક્સનો એલોકેટ કરશો વાયને, ખાલી વાયને, ABCને નહીં. એટલે આપણે એક્સનો એક્સપેન્સ ABCને નહીં, વાયને કેટલો મળે છે બેનિફિટ 10%. તો આપણે કરશું 1170ના 10% કોને આપશો તમે, 117 વાયને આપી દેશો. એટલે વાયનો એક્સપેન્સ કેટલો થઈ ગયો 1500 હતો અને 117 રૂપીસ એક્સના મળ્યા, એટલે ટોટલ એક્સપેન્સ એનો કેટલો થઈ ગયો 1617. એમાંથી એ કોને બેનિફિટ આપશે, એક્સને આપશે. હવે વાયનું એલોકેશન કરશો, વાયનું એલોકેશન કેટલું છે તો કે વાયનો બેનિફિટ એક્સને કેટલો મળે છે 20%. તો આપણે 1617ના 20% કરશો. તમે યાદ રાખજો, એલોકેટ પોતાનો એક્સપેન્સ હતો અને એક્સનો બેનિફિટ મળ્યો એનું ટોટલ 1617ના 20% 324 એક્સપેન્સ કોને આવ્યો, એક્સને. હવે એક્સ શું કરશે, આ જે એક્સ્ટ્રા એક્સપેન્સ પોતાને મળ્યો એ પણ બેનિફિટ કોને આપશે, બધા ડિપાર્ટમેન્ટને. એટલે આપણે ફરીથી એક્સનું એલોકેશન કરશું 324નો વળી પાછું વાયને એક્સપેન્સ આપશું. તો એક્સ ડિપાર્ટમેન્ટ વાયને કેટલો બેનિફિટ આપે છે 10%. એટલે 324ના 10% તમે 32.4 આવે એટલે 32 કોને આપી દેશો, વાય ડિપાર્ટમેન્ટને. ક્લિયર. પછી 32 રૂપીસ. હવે અહીંયા તો 1617 એલોકેટ થઈ ગયા હતા બાકી બધાને અને એક્સને. હવે કેટલા એક્સ્ટ્રા મળ્યા એને, 32 રૂપીસ એક્સ્ટ્રા મળ્યા. આ યાદ રાખજો, જે એક્સ્ટ્રા એને મળે છે, બરાબર. 32 રૂપીસ એક્સ્ટ્રા જે મળ્યા એક્સ ડિપાર્ટમેન્ટ તરફથી એ પાછો કોને આપશે, બધા જ ડિપાર્ટમેન્ટને. એટલે આપણે કરશું વાય ડિપાર્ટમેન્ટનો રીડિસ્ટ્રીબ્યુશન ફરીથી. એટલે 32ના 20%, કારણ કે વાય પોતાનો
બેનિફિટ એક્સને 20% આપે છે, એટલે 32ના 20% એટલે 32.20 એટલે 3.2 × 2 6.4 આવશે, એટલે આપણે અહીંયા આપ્યા 6 રૂપીસ, બરાબર. પછી ફરીથી અહીંયા નીલ થઈ ગયું, વાયનું એક્સને કેટલો એક્સ્ટ્રા એક્સપેન્સ મળી ગયો 6 રૂપીસ. ફરીથી રીડિસ્ટ્રીબ્યુશન કરશું, એક્સને 10% બેનિફિટ કોને આપે છે વાયને, એટલે 6નો 10% 0.6 એટલે 1 રૂપીસ કોને આપી દેશો 0.6 રાઉન્ડ ઓફ કરીએ તો 1 રૂપીસ વાયને આપશો. આમ રીડિસ્ટ્રીબ્યુશન પતાવી લીધા પછી તમારે શું કરવાનું છે તો કે એક્સના એક્સપેન્સીસ કેટલા થઈ ગયા હવે તો કે 1117 હતા પ્લસ વાયના જે બેનિફિટ મળ્યો એ તમે એડ કરશો. 1170 પ્લસ 324 પ્લસ 6 રૂપીસ અહીંયા મળ્યા, એટલે 324 એન્ડ 6 એટલે 330 એડ કરશો 1117માં, એટલે તમને એક્સપેન્સ હવે એક્સનો કેટલો આવ્યો 1500. 1170 હતા અને વાયના બેનિફિટ મળ્યા એ એડ કરીને એનો ટોટલ એક્સપેન્સ થઈ જાય છે 1500. સેમ વે વાયના એક્સપેન્સ કેટલા હતા 1500 અને એક્સનો જ્યારે એક્સપેન્સ એને મળ્યો છે એ એડ કરી દઈએ તો પહેલે મળ્યો 117, સેકન્ડ ટાઈમ મળ્યો 32 રૂપીસ પ્લસ લાસ્ટમાં મળ્યો છે 1 રૂપીસ. આ ત્રણે એડ કરશો તમે 1500માં, એટલે એનો એક્સપેન્સ હવે થઈ જાય છે પોતાનો એક્સપેન્સ અને સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ એને જે મળ્યો એનો એડ થઈને એનો એક્સપેન્સ થઈ જાય છે 1650. નાવ ખાલી આ બંનેના એક્સપેન્સીસ ફર્સ્ટ મેથડ ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડથી આપણે ABCને આપી દઈશું, બરાબર. પહેલાં એક્સના 1500 કયા પ્રપોર્શનમાં ABCને 20%, 40% એન્ડ 30%, અને વાયના કેટલા એક્સપેન્સીસ થયા હવે 1650 પોતાના પ્લસ એક્સના જેટલા મળ્યા એ થઈને 1650 એ એડ કરીને એ કોને આપી દેશો ABCને 40%, 20% અને 20%ના રેશિયોમાં. ક્લિયર? આ મેથડના સમ નથી એટલે પ્રેક્ટિસની જરૂર નથી. ઓનલી હવે સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ રહે છે જે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. થેન્ક યુ.